टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું શિવાની। દેશ આખા માટે એક મહત્વના સમાચાર। સંસદમાં રજૂ કરાયું નવું ઇન્કમ ટેક્સ બિલ, જેના પર નિર્મલા સીતારમણે મહત્વનું નિવેદન પણ આપ્યું। લોકસભામાં રજૂ થયું નવું ઇન્કમ ટેક્સ બિલ, જેમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ બિલ રજૂ કર્યું અને કયા કયા પ્રાવધાન કરવામાં આવ્યા છે તે વિશે પણ માહિતી આપી। ત્યારે લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યું। 7 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે બિલને મંજૂરી આપી હતી। વર્ષ 1961ના ઇન્કમટેક્સ કાયદાની જગ્યા લેશે આ નવો કાયદો। 1 એપ્રિલ 2026થી નવો કાયદો લાગુ થવાની શક્યતા છે। ત્યારે મહત્વનું છે કે લોકસભામાં ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવ્યું છે। ટીડીએસની જે નવી પ્રક્રિયા છે તેને લઈને પણ આ બિલમાં પ્રાવધાન, ટેક્સ જમા કરતા રિટર્ન ફાઇલ કરતા ગૂંચવણ ન થાય તે માટે ટેક્સ યરનો કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો છે। નવું ઇન્કમટેક્સ બિલ ગ્લોબલ ટેક્સ સિસ્ટમ સાથે જોડવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા છે। આ તમામની વચ્ચે કેપિટલ ગેઇન પર નવા બિલમાં એક સમાન ટેક્સની પણ જોગવાઈ કરવામાં આવી છે। ક્રિપ્ટો, એનએફટી સહિતની વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિ પર ફ્લેટ 30%ની જે જોગવાઈ કરવામાં આવી છે તે પણ આ નવા ઇન્કમટેક્સ બિલમાં જોવા મળશે। ડિજિટલ એસેટ્સને પણ રોકડ ઘરેણાની માફક જાહેર કરાતી આવકમાં દર્શાવવામાં આવશે। રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ પર પેનલ્ટીની જોગવાઈ નહીં હોય। જૂના કાયદાની 298 ધારા સામે નવા ઇન્કમટેક્સ બિલમાં 536 ધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો